સદગુરુ મહારાજની જય. પૂછો કઈ કરે છે? પૂછો કઈ પૂછો જોવાનું છે. આપણા ભારત દેશમાં એટલા બધા સાધુઓ, એટલા બધા સંપ્રદાયો, હા એટલા ગુરુભાઈઓ, ગુરુજીઓ એટલી બધી મહેનત કરે છે, છતાં ભારતમાં નીતિમત્તા હા એ કેમ એટલી ઘટતી નથી. દેખાય? હા નીતિ કેમ ઘટતી જાય છે? ઘટતી જાય છે. ચોરી પાખંડ વધતું જાય વધતું છે. જાય છે. એનું કારણ શું? કારણ એવું છે કે હવે બોલો મત ઝાઝો છે સમજે, આમાં ઝાઝા મત વાળા જીતે, શું કે પાખંડ વાળા ઝાઝા, સમજાવવા વાળા થોડા છે. બરોબર ને? હવે તોરલ એક હતા પણ ત્રણ પાખંડી ને સમજાય. બરોબર ને? સાસઠિયો, સધીરો અને જેસર તો એ વખતે રાજા થઈ મારો એક જણા કઈને સમજાયા, પણ અત્યારે ખામી અહીંયા આવી છે. એ વાત તેમ કરી બહુ ખામી ક્યાં આવી કે હવે એવા તોરલ જેવા સંતો છે નહીં. બરોબર ને? ખામી અહીંયા આવી છે કે અત્યારે ઉપચાર લેવા જાય ને તો એમાંય પાખંડ સારું કીધું. નકર હાલો આપણે જ વાત કરીએ કે જ્યારે એ તોળે ઘોડી, તોળે તરવાર અને તોરલને જ્યારે એ ચોરી કરવા ગયા હતા, એ કંઈ કોઈ પાછી માંગણી કરવા નથી ગયા કે આ ચોરીને લઈને વિયો હું તો એમ કે જેસર બળવા એટલે ભાઈબીના મેણાથી ચોરી કરવા ગયા હતા. પછી અહીંયા ભજન હાલતા. હવે એ બધા રાખતા હોય ને કેમ ચોરી કરી? એટલે એમ કે હમણાં ભજન પૂરા થાય તો ચોરી કરવી. એટલે ભાઈ ગમાનમાં હંતા ઘોડું ભડક્યો એટલે કે મેપ કાઢી નાખી. એનો જે કંઈ ખીલો હતો એ ઉપાડો નાખ્યો. પછી બીજો ભાઈ વળે ઊભો થઈને ખીલો ધરૂબી દીધો કે જેસરનો હાથ આવી ગયો હા એટલે મેપ કાઢી. હવે લોટાનો ખીલો હોવાળો કાઢ્યો હોય છે. હવે હોવાળો કાઢ્યો એ ખીલો એટલે પછી તો લોહી નીકળે અને એમાંય પાછું કે પરસાદી વેચી ને કઈ કે પડ્યો વધ્યો એટલે કીધું કે ભાઈ આમાં કોઈ બાકી છે એકાદ જણ, નકર કે આ પરસાદી પડ્યો વધે એટલે હાથ પાડ્યો ભાઈ જે હોય એ આવો. એટલે ભાઈ કે કોઈ બોલ્યું નહીં એટલે પાનર લઈને જોયું કે કોઈ આડું હોઈ નહીં થયો ને. પણ કે ઘોડીની મેપ પાસે લોહી પાયું કે કઈ હરકે નીચે જોયું તો મેપ કે હાથમાં મારેલી. એટલે કીધું કે ભાઈ અહીં આવવાનું કારણ શું? અને આ હાથમાં મેપ હોય જાય છે તો એ જે હુંકારો પીધો નથી તો એમ કે આ કોઈ જેવો તેવો ન હોય. મેં કાઢે એટલે કે હું જેસર ઝાડેલો છો તો કે અહીંયા શું આવવાનું કારણ? કે ભાઈ હું તો આ 3 વસ્તુ લેવા આવ્યો ચોરી કરવા. તો કે અહીં ચોરી કરવા ન હોય માગ્યું મળે તમતાર કે લઈ જાઓ. સાસઠિયાએ એવું કીધું કે લઈ જાઓ. તો પછી આના થોડું પ્રલોભન ન થયું ને કે માત્ર આ તો કંઈ આપણે વસન દીધું નથી ને લઈ જવાનું કીધું તો એનો એક પુરુષાર્થ હતો. એટલે સંતો એકથી વટે એવા હતા ટૂંકમાં. તો પછી તોરલ જાવાવાળા કેવા કે આવા સોર લૂંટારા રે જાવું એ જેવું ના જોખા. આ તો ક્યાં કપાઈ ના ખબર નાખે ના હું ઠેકા પછી એ ક્યાં સાડે આજે વ્યાતા થઈ એ વ્યાતા થઈ ગયા. પછી કહેવાય છે કે તોરલે પ્રશ્ન કર્યો કે જેસલજી આ બધા હથિયારો આટલા બધો વજન ઉપાડીને તમારે શું કામ છે? કે હું કોઈને દીવું નહીં, હું કંસનો કાળો નાખશું આવે ને હથિયારથી ઉલાવે જ મૂકો. ઠેક કે
મને કે તમે બીકલમાં બીકલ તમે લાગો. આ હથિયારો તમારે બીક છે એટલે રાખો કે મને કોઈ મારી ન નાખે એટલે તમે હથિયાર રાખો. બીક ન હોય ને હથિયાર શું કરો એના હું હથિયાર કરો. તો અત્યારે આપણે નો દરેક ભગવાનનું કહો માતાજી કહો હથિયાર વિનાનું કોઈ નહીં. તો હવે બીક તો હશે તો રાખતા હશે ને. આપણે કોઈ હેતુ એવો નથી ભગવાન માતાજી નિશા પાડવાનો, પણ એમનો એવો હેતુ કંઈક બીક છે તો રાખતા હોય. હથિયારને એમને શું કરવા? પણ બીક તો બધા માથે હેઠી તે મોટે બીક મરવાની. એટલે જેસલ નહીં તે કહેવાય છે કે એ જો કે આ ભવસાગર છે અને એમાં આપણને તરવાનું આ મનુષ્ય 2000 નાવડું મળ્યું. હવે એ વાત ઓલા સમતા જ નહીં. કદાચ દરિયા મોં જ્યાં નાવડું હલાયો દરિયો તોફાના થયો એ વાત કરે. હવે એ ગઈ તો હવે આપણને કઈ ગળો ઉઠશે નહીં. બરોબર, આપણે તો એમ કહેવી છે કે આ નાવડા ડોલાઈ નાખ્યું કે જેસલ જન્મે એ તો મરે, એ તો મરે જ તે ગમે તે. અને અહીંયા તારું આ હથિયાર કામ નહીં આવે. તારે જ્યારે મોત આવશે ને તેથી તારું હથિયાર કામ આવશે. એટલે જ્ઞાનની રીતે એમ સમજાવી કહેવાય. અને કદાચ ઓલો ચમત્કાર તો હવે એ ચમત્કાર જો દરિયાને શાંત પાડી દીધો તો આપણે એવું માન્યું કે તો ભાઈ આ નિયમ વિરુદ્ધ બનાવ્યું કહેવાય. તો એમ ચમત્કાર કહેવાય, પરસો કહેવાય કે જો દરિયા કોઈ આમ હાથ કરીને શાંત કીધી દીધો હોય તો એ પરસામાં ચમત્કારમાં જાય છે. પણ હકીકત સમજવાનું હોય ને તો આ નાવનું શાંત પાડી દીધું કે મેં આ બોધ આપ્યો આતંકીને નાખ્યો કે ભાઈ જો આત્મો જન્મે એને મરે. હકી જે જન્મે છે એ તો મરવાનો વ્યક્તિ ગમે એવો હથિયાર રાખીએ તોય મરવાનો. પછી એના દાખલા આપ્યા કે જો રામ જે હતા રામ જેવાના દેહ પડી ગયા, કૃષ્ણ જેવાના દેહ પડી ગયા છે તો પછી આપણે તો જેસલ કઈ દીધું. એટલે તે તો પડવાનું આ જ્યારે આત્મજ્ઞાન થયું ને તેથી એને એમ કહેતો હતો કે આ કાળ છે, કાળને તો કઈ રીતે મારીએ ત્યાં તારું કોઈ હથિયાર કાળને આપણે કામ નહીં કરે. એટલે આત્મજ્ઞાનથી જેસલને શાંત પાડી દીધો હતો. એટલે એમ આ ભવસાગરના શાંત મળે એ સંતોના કામ. સંતો બહુ પાર ઉતારીએ કે બીજા ભગવાનને નથી ઉતારી. તો વાતો આપણે કીધું બધાએ સહાર જ કીધો. તો એ આ કંસને ન સમજાય ત્યાં જ્ઞાન ન આપી દે. ગીતા જ્ઞાન એમને પાસે કંસને જ્ઞાન આપી દેવાય બરાબર. એમને તો સહાર જ કીધા. રામને રાવણને પછી આત્મજ્ઞાન આપી દેવાય. એવું નથી ભાઈ, એમને સાર કર્યા છે. એ તો સંતોનું કામ છે, એ ભગવાનનું કામ છે. દરેક ભગવાનનું યુદ્ધ કર્યા છે. યુદ્ધ કરે એમાં તો કતલ થવાની જ છે. કતલ થાય એમાં કંઈક બેનો રીત હોય એવું બને, કંઈક બાળકો અનાથ બનતા હોય. ભગવાનના આ ઇતિહાસ ક્યાં છે આપણને ક્યાં જોયું આપણને ખબર જ નહીં. એના ઇતિહાસ ક્યાં છે? મહાભારતનું આવું યુદ્ધ થયો. પેલા કરકા શોધાય નરકા શોધાય બધા કરીને યુદ્ધ કર્યા અને હરાયા હતા. હવે આ બધી ઇતિહાસીનો ક્યાં આપણે જોયું નથી, આપણને ખબર જ નહીં. એટલે એના એ વેદ લખવાવાળા ભૂલ ખાઈ ગયા હોય તો ભલે, કાંઈ જેમ છે એમ લખ્યું હોય તો ભલે, પણ બોલે આમાં હથિયારા બનાવ્યા કે જ્યાં કારોએ કે જ્યાં લખવાવાળા વેદો છે એને તો ભગવાનનો હથિયાર જ બને કે એટલા મરાણા ને એટલા મરાણા એ જ વાત કરી. એટલે આ સંતો જો એ સમજાયો હોય ભલે એની શક્તિ બોલવાનું થોડો લેખ થયા થઈને સમજાયા ને
હવે એવા ઠારો ઠાર કઈ ચોરલ હોય નહીં. આવા ગાડીદાર ઠારો ઠાર હતા છે એટલે કેટલાને સમજાવે જો હાલો. હવે આવા સ્થિતિ આમ નિખાલસ હતા એને સ્થાને સમજ્યા. આપણે બુદ્ધ ભગવાનનો લ્યો તો એને અંગુલીમાલના સમજાયો તો કે ખતરનાક હતો એવા બીજાનો ઘણા બોધ આપ્યા છે પણ નવતર રૂપ કોણ થાય સાવડા જે કતલામ કરે લૂંટફાટ કરે છે એ જ ન રહે બધા. સીધા માણસો ક્યાં કોઈ ન રહે અને સીધા તો આમ થાય બોધ લે ન લે એ નડવાનો તો નથી. અત્યારે આનું વિધિ હવારત વિના કરવાની પ્રીતિ આસો જગતની રીતિ બધા હવારત લઈને નીકળે વિનાની પૈસો જ ગોતે. આ જતે રહેજો છે. હવે એ વખતમાં નકર તમે જુઓ હવે એ સંતો ભક્તો હતા આજનું હોય કાલની એનું ઉપાધિ ન હોય. અને આ તો એ હાથ પેટનું કરી નાખ્યું તો પોરો ખાતા નહીં. હવે ગમે એટલો ભેગો કરવો હોય એમને તો એ ભક્તિ કાંઈ કરવી નહીં, એમને કાંઈ સમજાવાય નહીં. તમે કહો છો ને કેમ નહીં સમજતા, એમને સમજાવવા જ નહીં. જો આ વાતને સમજી જાય નીતિ ચેતને જાણી જાય તો પૂંજરને દક્ષિણા એવું બંધ થાય. એટલે એ વાત તો સમજાવી હતી. અત્યારે કેમ કરીને ભેગું થાય એ વાત છે. તમે રોન ગમે અહીંયા તો આગળના સંતો આવા નતા. કંઈક આપણે અટાણે મૂકવા જોઈએ ને તો સાધુ જમાડવા અંગ અટાણે મૂકી અને સીધું આવ્યા હતું જ ને. આજનો હોય કાલની એનું ઉપાધિ ન હોય. એ સંતોષી હતા બરાબર ને. કઈ શાંત બેસી રહે. અત્યારે સંતોષ જ નહીં ક્યાંય શાંતિ. સંતોષમાં શાંતિ છે, સંતોષમાં શાંતિ કોઈ નથી. તો આવા સંતો અત્યારે નીતિ બચ્યા અને હોય ક્યાંય તો શું કરી દીધા છે. તો કે આ પાખંડવાળાએ પાખંડ એટલું ઊભું કીધું છે ને કરવા ભગતને વાણે કે પાખંડવાળા પૂજાના હાથા જતી જતી સુપા આ જગતમાં પાખંડવાળા પૂજા બોલ્યા સુપાઈ ગયા. અત્યારે એનું હાલવાય નીકળે શું કે એને તો ખોટું જ કરવું તેથી આ યજ્ઞનો હાથ ન આવે. મત દાદા હોય જીત જ થાય. એટલે અત્યારે જો આ જ્ઞાન તો રાજકારણ બધા કારણ જ ઊભા છે અને મોટું કારણ આ પૈસા માં કારણ. રાજકારણમાં જપલાવ થાય બોલ પૈસા આ જ અત્યારે પૈસાની તો અત્યારે લેતી જ એના વિના હાલે છે ક્યાં. જ્ઞાન રાજુ થોડો ચાલો પૈસા વિના હાલશે આવી વાત છે. તો પૈસા વિના ચાલવાનું એટલે એ ધર્મની તો વાતો રહી ગયો. ધર્મ જ્યું વાતો રહ્યો નહીં જી કહેતા કે હા ભૈયા ગયા લીસોટા ગયા એમ સંતોના લીસોટા પીડ્યા છે. હવે એ કોઈ માનવા જ ગયા નહીં સંતોની વાત બરાબર ને. આપણે કહેવી કે ભાઈ આપણે રાતે મહેનત કરી લો ભાઈ ભગવાન ન કહે એ માને જ નહીં. એ તો અત્યારે ત્યાં જ પીધું વ્યાતો થઈ ગયું ગમે આ મંદિરે તમે જો કેટલી ભક્તિ થાય. આવા અમુક ગંગાજીના ઘાટ ઉપર ભલે અહીંયા લૂંટી લે છે ચોરી જાય છે પણ છતાંય માણસોની ભીડ ઘટતી નહીં. ભગવાન હાર કરતા ભારતમાં કાયમ 5000 લગ્ઝરી અહીંથી નાય સરકારે મૂકી છે રોદાન કેળે કરાવે સરકારે એને મૂકી છે કે ભાઈ હાલો વૃદ્ધા 8 વર્ષ થઈ ગયા એમને મફત તેરજ કરાવવા. એટલે આવું બધું હાલ્યા રાખે. હવે તેરજમાં ત્યાં જાઓ તો ક્યાં છે તમારે ગંગાજી નાવા જાઓ ને તો કપડાં હાંસવા જો ને નહીં જાઓ તો કપડાં ન આવે પૈસા ન આવે. એ પવિત્ર ધામ કઈ રીતે એને કેવું. જ્યારે આપણા સંતોએ આ જ્ઞાન ગંગાનો મહિમા ગાયો તો અત્યારે બની ગંગાજીને અહીંયા વ્યાતા કીધી કરાવણા કરે બધું અહીંયા કરાવે ક્યાંય મોક્ષ થઈ જાય. અહીંયા મોક્ષ થતા એ બધાનો મોક્ષ થઈ જાય. ગંગાજી કાંઠાવાળાના બધા મોક્ષ જ હોય તો સોરી હું લેવા કરતા અહીંયા વાળા સોરી કરે
આપણા સૌરાષ્ટ્ર જેવું જ ક્યાંય છે સૌરાષ્ટ્રમાં જો તમને ગમે ત્યાં રોટલો મળે ધીરજ કામ હોય કે ભલા ભગતનું ખોર હોય તો તમને હાથ ધોઈને ત્યાં રોટલો મળે હવે તમે સૌરાષ્ટ્ર દ્વારા નીકળો એટલે જે કાંઈ છે તમને શાના પાણી નથી મળે હવે આને કઈ ધીરજ કામ કહેવાય એટલે આમ નથી એમ કહો એમાં આટલા સંતો મહંતો બધા મહેનત કરવાવાળા ઓછા એમાં બધા પૈસા કમાવાવાળા છે અથવા કચાયું થાય એની ફી કેવી હોય બરાબર ને કરોડો રૂપિયાનો ખર્ચો કચા નવથી ખોટે થાય એ આવવાવાળાને ખર્ચો થતો હોય કચા કરાવવાવાળાને ખર્ચો થાય આવવાવાળાને ખર્ચો થાય છે એના કંઈ અહીંયા નથી એવું કાંઈથી લઈને જાય છે એવું એટલે આ રીતે અને એ આપણા દેશ વિદેશમાં કોઈ ધૂણતું નથી ધૂણતું હે એ આવો ગુરુ પંથી પક્ષા પક્ષી કાંઈ નહીં કે આવા પંથ કરી નોખા પાડ્યા કેવું કઈ વિદેશ આપણે તો ક્યાં દુઃખી છે આપણે દુઃખી તો એ ને પાખંડ જ એટલું જો આ ભગવાને બધા ભારતમાં વિદ્યમાન તો ભગવાન એમ કીધું કે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે કઈ મારા અવતાર લેવો તો આ બધા ભગવાનો ભારતમાં જ થયા ને વિદેશમાં કોઈ ભગવાન જ નથી થયા તો અહીંયા આ દેશ જ પાછી છે કે અહીંયા ભગવાનને આવવું જોઈએ કે પાપ વધે અહીંયા મારે આવવું હાથ પાછી છે અને અત્યારે પાપ થોડો થાય છે એટલે કંચી અવતાર વાત જોવા છે ક્યાંથી વધારે પાપ થાય ક્યારે હું જાઉં આ બધું ઊભું કરેલું પછી હવે પહેલો અવતાર જો ભગવાનનો મસા અવતાર થયો તો કોઈને લખ્યું કોઈને જોયો તો પહેલો જ મસા અવતાર થયો જોયો કોઈને જોવાળો તો કઈ આપણા કબીર સાહેબે કીધું એટલે મુલાજી એમના શાસ્ત્રો બધા લઈને આવ્યા કે જો અમારે કે અલ્લાહે બનાવ્યું છે આ વિશ્વ તો કબીર સાહેબ કે એ તો બનાવ્યું હું કઈ ના ન પાડું પણ પ્રથમ તો તારે અલ્લાહ છે કેવા એ ઉપર રહેશે હેઠે રહેશે અને છે કેવા તો કે આ એમને કે આ પુસ્તક ભેજ્યું તો કે અહીંયા કોઈ પ્રેસ છે તો એ વચ્ચે વચ્ચે તમને મોકલ્યો આ બધા માણસોએ લખ્યા વેદો લખ્યા પુરાણ લખ્યા માણસોએ લખ્યા એથી દેવાજ પંડિતે શું કીધું કે ખોટા પુસ્તક ખોટા પાન્યા ખોટા થાય છે કાજીના સુરા અસલ રાજ્ય સુરા પ્યારે ને અહીંયા હોય સુરાના સગડા અસલ રાજ્ય એટલે અસલ વાત જ્યાં બહાર આવે ને ત્યાં તમારું બધું ખોટું કરવાનું શું કીધું તેઓ જ પંડિત આશી વાત બહાર પડશે તેથી આ બધું ઠપ થાય તો કે એમાં તો મોટે મોટે લાલ શું આપ્યું કે તમે આમ કરો મોક્ષ થાય ને અહીંયા આમ કરો મોક્ષ થાય આમ દાન કરો દાન થાય છે આ બધું જયારે આશી વાત બહાર કરો એટલે આ બધું ખોટું પડે નરસિંહ મહેતાએ કીધું કે આ ગ્રંથ કરી ગરબડ વાતનો કરી ખરી બાકી એમનું એમ છે જેમ છે એમ જ છે પણ ગોટાળો દાલ આ ગ્રંથો એ સવા ભગતે એ જ વાત કરી વેદ વાંચીને વિચાર રગડા આશા શબ્દ સંતોએ પકડ્યા હકીકત શું છે એ સંતોને ખબર આપણે તો આ વેદો લઈને મોટા ઝઘડા કરી કે અમારો ભગવાન આમ ને અમારો ભગવાન આમ ભગવાનના ભાગ કર્યા નાચ જાત કરીને ભાગ પાડ્યા ધર્મના ભાગ કર્યા રામ રામના ભાગ કર્યા રામ રામે બધાને જોતા કોઈ કે જય શ્રી કૃષ્ણ કોઈ કે રામ રામ કોઈ વાળા કે ગુરુ મહારાજ કોઈ કે જય માતાજી આ બધું જુદું જુદું થઈ જાય ધર્મ એવા સાંગલા એવા નથી આ ધર્મ એવા સાંગલા થઈ ગયા સાંગલા નો હવે મારા માતરનો ધર્મ એક હોય એમાં નોકરું ક્યાં કરો મનુષ્યનો એક જ ધર્મ હોય માનવ ધર્મ એક જ હોય કે જુદાનો તો ઈશ્વરી એક છે આત્મા એક છે અત્યારે જેટલા ભગવાન જેટલે માતાજીઓ કોને ભરવા એ જ નહીં કે નથી
પેલાને ભજ્યું તો ઓલાને ખોટું લાગે, ઓલાને ભજ્યું તો ઓલાને ખોટું લાગે. એટલે આવું બધું કરે મેં કહ્યું નકા રામને વહીમાં એક છે, હવા ઈશ્વર એક છે. આ તો સંતો બધા સમજાવે કે આ કાંઈ જુદો નથી ને આપણે ઓલા જુદા કરો, એ તો એક જ છે. આ ધર્મગુરુ જુદા પાડે, સદગુરુ જોડે, સત્ય એક જ હોય, સત્ય કંઈ જુદું હોય. આપણે સત્ય કહેવાય. કદાચ અત્યારે આ મુસલમાન શું એને રૂ કે સમજ્યા, પણ મૂળ તો એક જ છે. સત્ય કે એ રૂ કે નૂર કે એક જ છે. સત્ય કહો, નૂર કહો, રૂ કહો. ગુરુ ગુરુનો અર્થ જ થાય છે ને કે અંધારામાં પ્રકાશ લઈ જાય એ ગુરુ. ત્યાં ગુરુ કહેતા અંધકાર ને રૂ કહેતા પ્રકાશ. ચોખ્ખું સમજાય એવું. પણ જો લઈ જાય તો ને અંધવાળામાં લાવે તો ને અંધવાળું થાય તો ને આ તો એના ગાળમાં જ રાખે સમજ્યા, એ બહાર ન નીકળવા દે. આપણે ઇન્ડિયાના કરેલા મગયા વિદેશ વાળા કે ઇન્ડિયાના કરેલા બહુ સારા મગાય અહીંથી ટીમરા બધે ટીમ રૂમ જવા દીધા. પણ ઢાંકણા વાયેલા ને ઓલા અહીંયાથી તરત ખારો થયો કે તમે ઢાંકણા વાયા નથી, આમાં કંઈક તો પૂજન થઈ જામ ગયા કે ભાઈ ઇન્ડિયાના કરેલા છે. એક જો બારો નીકળો ને તો બીજો ટાંગો વહેલી પાછો ના આ કોઈ નહીં બહાર નીકળો. એટલે એમાં આપણે આ ઇન્ડિયાના કરેલા બહાર કોક નીકળો તો એને ન નીકળવા દે. એના ટાંગો ખેઈને કહે કે એના માતાજી નડે તારે આ થોડુંક જોવાડવું જોઈએ એમ કરીને પૂછ દે. હાલો હવે કુટુંબમાં એક જ એવો હાથ હોય કે જેમ તેમ જાણતો પણ એકનો હાલવા જ ન દે. એમ તમે કહો એમ નીકળવા દે એવો નહીં. તેમ કહો કે આટલા એટલા મથે છે ભાઈ આ પાખંડ કેમ નહીં જાતું. આમાં કોઈક નીકળવા વાળો હોય તો ઓલા કરાવી નાખે એને ટાંગો કરીને પાછો નાખે. તમતાર કે ગણી લે કે ટેપલામાં એટલા નંગ નીકળ ઓલા કર્યા હતા કે હા બધું બરોબર. લા ઇન્ડિયાના કરેલા છે આ કઈ બહાર નીકળાય અને નીકળી જાય બરોબર. જો આવો મહાન ભારત દેશ હોય તો વિદેશમાં બધા ભણવા જવું જોઈએ. લાખો લોકો ભારતના વિદેશમાં ભણે. જો આવો મહાન દેશ હોય વિદેશમાં બધા ભણવા કેમ કોઈ આ એવી નિશાળું નથી, આ કોઈ એવા ભણાવવા વાળા નથી. કાંઈક તો ખામી છે ને. પ્રથમ તો આ કોઈ સુવિધા નથી સમજ્યા. શું કે અત્યારે પૈસો વધો માનો ને આપણે આ થોડા ભરવાનું હશે ત્યાંથી રોજી દે ભરવાનું કેટલું ભરવું જોઈએ. કે જીસીબી જો ને તો 5 લાખ તો એનું આ ટેપ ભરવો જોઈએ. થોડા ટેપ ભરવા જોઈએ. આમાં ક્યાંથી આગળ પૈસો ખૂબ આવે સરકાર. હવે કાકા કેવી મોટી મિટિંગ કરશે ને ભેગા કરશે ને આમ છે ને આમ ને તો બોલતા એના હેતુની મિટિંગ હોય ને શું આમ રૂપિયો ખર્ચાય છે. અત્યારે આ રોડમાં પાણીમાં રૂપિયો અઢળક ખર્ચાય. રોડ એવા બનાવે રૂપિયો જેટલો એમાં સમાવેશ થાય ને એમાંય પાછું કોઈ ગરીબો બિચારા જ્યાં ત્યાં રૂપડાવાળા બેઠા એને કઈ મારી કે ન એવા પાડી દે ઓલા રોતા હોય પણ એને ગમે તેને વાંચવી સરકારી ગમે ઘણી પડે એને ગમે અહીંયા વાંચવી દેવાય તો આ કાર્ય કર્યું કહેવાય બરાબર ને. એના મતથી તો એ પરમાણુ કહેવાય એમ. પણ એ અત્યારે માણસો નથી જીતના થાય આ થોડું કોઈ કાયમિક છે. માણસો પબ્લિકને ગમશે તો મત આપશે, કાર્ય તો જ મત આપે. આવું થોડુંક કે આ ગાંધીજી જે હતા ને એ આની ઉપર બહુ વિચાર કરતા. એને એક જ નરસિંહ મહેતાનું પદ મળી ગયું. વૈષ્ણવ વદન ત્યાંને કહીએ પેડ પરાય જાણે અદુખે ઉપકાર કરાતા મને બીમાન આવે સકળ લોકમાં સૌને વંદે.
નિંદા ન કરે કે નહીં, વાસ કાસ મન દિશે રાખે, ધન ધન ધનની કે નહીં. વાણી કાસ એટલે આંખ, વાસ કાસ અને મન એનું સોંપું રાખે. એની રણ્યતાને ધન્યવાદ છે. ગાંધીજી વકીલ હતા, કાયદાનું ભાન હતું. આંબેડકર વકીલ હતા, કાયદી કાયદા ઘડ્યા ને કાંઈ અહીંયા કઈ ઊંચ ની સિંહને રાખ્યું નહીં. અત્યારે દાદા આ મંદિરોમાં તે અમુક જગ્યાએ દર્શન કરવા નહીં જવાતું. હાવો એનો હોય એમાં અથવા હોય ક્યાં કે આ સમાન છે, ભારત સમાન દેશ છે, આમ છે ને ફલાણું. ભાઈ જે આ વિખવાદ જોવા લીધી તો કે આને પ્રોત્સાહન એટલું મળે છે ને પાખંડેની એને વાત જવાય દો, એના પ્રોત્સાહન જ એટલું મળે. એ સેવા રૂપિયા દઈને ખરીદી રૂપિયા દઈને ખરીદી નાખો. ભાંડે અહીંયા મોટો જો નાનો કરે ને તો ભોય, મોટો કરે લીલા. આ ડાયલો છે વળે ચાલે છે આવ્યો, ચાલે છે આવ્યો. નાનો કરે તો બોલ ને મોટો કરે લીલા કે લીલા એવું બની થયું નથી. એટલે એમાં નથી સમજાવતું, બાકી કાંઈ નહીં. હવે સમજાવવા વાળા નથી, ભક્તિ વાળા નથી, ભેગું કરવા વાળા બચ્યા. એટલે ભેગું કેટલા કરવા ને કરવાના પૈસે એ કરતા હું કહું આ ધંધાવાળા હારા, જે મેલું બાંધીને બેઠા કંઈક ઉદ્યોગ કર્યા છે ને એ હારા, કે એમાં માણસોને મજૂરી રોજી રોટે જ નીકળે ને. બાકી આ ટોળા ધર્મના નામે ભેગા કરી અને પોતાનો રોટલાનું શેકવાનું કરી લેતા હોય એને કંઈ ધર્મ કહેવાતો નહીં. પણ તમે તાર રૂપિયા કમાય, ધંધો ઉદ્યોગ કરો અને માણસોને મજૂરી આપો, બરાબર ને? એ તો આવો જો સમજે ન હોય તો આ રીતે. બાકી તો પાખંડ કરવા વિના કોઈ આ શબ્દ અડે નથી. સદગુરુ